જય માતાજી મિત્રો, અમે રૂટમાં જવા માટે નીકળી ગયા હતા. તો મુડેઠા થઈને અરણીવાડ અને કંબોઈ ચોકડી જવાનો હતો. રસ્તો વચ્ચે ભયંકર હતો જે બનતો હતો. હવે તો વચ્ચે રિક્ષાઓ બંને હરીફાઈમાં હતી જે રેસમાં જોડવાની હતી. તો રસ્તામાં આવી ગઈ હતી સ્કૂલ. મારે નહોતું જવાનું ભણવા, પણ બીજા છોકરા આવતા હતા ભણવા. આ પ્રજાતિના ભોગ અમે પણ બનેલા હતા પહેલા જમાનામાં. તો રસ્તામાં વચ્ચે આવ્યું હતું ફૂલ ડીજે જે રસ્તો તોડતો હતો. એને વિચાર્યો તો આજે રસ્તો તોડી જ નાખવો છે મારે. તો વચ્ચે થઈ ગઈ મુલાકાત ખટારાની જે સ્પીડમાં જતા હતા પાવડર ઉડાડતા. આ ભાઈએ લીધો તો ગામનો ઠેકો જેને પાવડર લગાવવાનો હતો આખા ગામને, કારણ કે એટલી સ્પીડમાં જતા હતા પાવડર ઉડાડતા. તો પાવડર વાળા થઈ ગયા હતા તળાવમાં નવાઈ જાય જે રસ્તામાં જ આવે છે. તો ફાઇનલી અમે આવી ગયા હતા દુકાનમાં. જે ગ્રાહકી ખૂબ જ હતી, બાઇકો પડ્યા હતા. એમાંથી એક અનોખું બાઇક પડ્યું હતું જેનું નામ હતું તું. મને નેશનલ લેવલમાં એવોર્ડ મોટા પાયે મળેલો હતો જે રેસમાં પહેલા નંબરે આવ્યું હતું. ત્યાંથી રવાના થઈને નીકળી ગયા બીજા ગામમાં જે હવે આવવાનું જ છે. તો અમે આવી ગયા હતા ઉમરી ગામમાં. તમે જોઈ રહ્યા છો. તો ઉમરી ગામની દુકાનોમાં અમે પહોંચી ગયા હતી જે માલ ઉતારવાનો હતો અમારે. તો ત્યાંથી નીકળી ગયા હતા અને આવી ગઈ હતી મોટી હવેલી જે બનતી હતી. હવે ખબર નહીં કોની હતી, જેને ખબર હોય કમેન્ટ કરીને મને બતાવજો. તો વચ્ચે આવી ગઈ હતી બનાસ નદી, પણ પાણી નહોતું આવ્યું, પણ દૂર દૂર લાગતા હતા ભરેલા ખાડા, કારણ કે કોઈક પાણી છોડી ગયું હશે. તો અહીં ફાઇનલી પહોંચી ગયા હતા કંબોઈ ચોકડીમાં. ત્યાંથી નીકળવાનું હતું સાપરા જવા માટે. તો કંબોઈ ચોકડીમાં અમારે દુકાનોની મુલાકાત રિટર્નમાં કરવાની હતી. તો ફાટકના દોડિયા ઊંચા થઈ રહ્યા હતા, ખબર નહીં ક્યારે પડી જાય, એટલે અમે ફટાફટ નીકળી ગયા હતા. તો ફાઇનલી ત્યાં પહોંચી ગયા હતા. અહીંયા પણ એ પ્રજાતિ જોવા મળી હતી જે પહેલાં જોઈ હતી. તો અનોખું મશીન જોવા મળી ગયું હતું. તેનું નામ પાડી દીધું હતું લંગર, કારણ કે તે ડબ્બો ખેંચીને જતું હતું. कैसे लोग रहते हैं यार यहाँ पर। આ ભાઈએ લોલરથી રસ્તો દબાવવાનો ઠેકો લઈ લીધો હતો જે આખા ગામનો રસ્તો દબાવી નાખવાનો હતો, જે હવે એને સપાટ કરી દેવાનો હતો.